અમદાવાદ શહેરમાં ઉનાળા પહેલા શહેરના તળાવો સુકાઈ ગયેલી હાલતમાં છે. તેને ભરવાના બદલે અમદાવાદ મહાનગરપાલિકા નવા 2 તળાવને રીડેવલપ કરવા જઈ રહ્યું છે. જૂના તળાવોને બારેમાસ ભરેલા રાખવા તળાવોમાં એસટીપી પ્લાન્ટ લગાવવામાં આવ્યા છતાં શહેરનું એક પણ તળાવ આજે પાણીથી ભરેલું ના હોય એવી સ્થિતિ છે. એબીપી અસ્મિતાએ મેમનગર તળાવમાં તપાસ કરી તો સામે આવ્યું કે કલેક્ટર હસ્તકનું તળાવ એએમસીને સોંપાયું છે અને 8 મહિના પહેલા તળાવના પટમાં ઊભા થયેલા કાચા દબાણરૂપી ઝૂંપડા હટાવવામાં આવે પણ હજુ પણ દબાણો યથાવત છે અને તળાવ પણ સુકાઈ ગયેલી સ્થિતિમાં છે. જે 2 તળાવ પાછળ 8 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યા છે તે પૈકી એક તળાવ હેબતપુર ગામનું તળાવ અને અન્ય તળાવ મુહમ્મદપુરા ગામનું તળાવ છે. બંને તળાવ અંદાજે 13 વર્ષ જૂના છે અને હવે તેના સમારકામમાં કોન્ટ્રાક્ટરને લાહણી કરાવવા કામ સોંપાયું છે. હેબતપુર તળાવને સમારકામ કરવા પાર્થ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને 3.86 કરોડના ખર્ચે ટેન્ડર આપવામાં આવ્યું છે અને મુહમ્મદપુરા તળાવના સમારકામ માટે એસજી બાગવાનને 4.31 કરોડનું ટેન્ડર આપવામાં આવ્યું છે. વોટર કમિટી ચેરમેન દિલીપ બગરિયાનું નિવેદન છે કે તળાવમાં 12 મહિના પાણીથી ભરેલા રહે તે માટે એસટીપી પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે જે વસ્ત્રાપુર તળાવ અને મલાવ તળાવમાં લગાવવામાં આવ્યા છે પણ અસરકારક ન હોવાથી હવે જમીનમાં મિની એસટીપી પ્લાન્ટ લગાવવાનું આયોજન છે જેનાથી વરસાદી પાણીને ઇન્ટરલિંક કરીને તળાવમાં ઠાલવી શકાય. જૂની મિલકતોની ઉપેક્ષા કરીને અમદાવાદ મહાનગરપાલિકા નવી મિલકતો વસાવતું હોય અથવા ડેવલપ કરતું હોય તે પ્રકારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં કલેક્ટર હસ્તક સિવાયના ગ્રાન્ટેડ તળાવો જે અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીના છે તે મોટાભાગના તળાવો બિસ્માર હાલતમાં છે. આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે અમદાવાદના વધુ 2 તળાવ છે તેને ડેવલપ કરવા હેબતપુર અને મુહમ્મદપુરા ખાતે આવેલ જે ગામના તળાવ છે તેને અમદાવાદ મહાનગરપાલિકા રીડેવલપ કરવા માટે જઈ રહ્યું છે. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. હેબતપુર ગામનું આ તળાવ છે અને તેની પાછળ જે ખર્ચ થવાનો છે તેનો આંકડો 8 કરોડ રૂપિયા જેટલો થવા પામે છે. આ જે તળાવ છે હેબતપુર ખાતેનું તેને લગભગ 3.86 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવશે અને પાર્થ કન્સ્ટ્રક્શન નામની એજન્સી છે તેને કામગીરી સોંપવામાં આવનાર છે. આ તળાવની કેપેસિટીની વાત કરીએ તો 2 લાખ લીટરની તેની ક્ષમતા છે અને તળાવનું કુલ એરિયા 34,702 ચોરસ મીટર છે. તે જ રીતે મુહમ્મદપુરા તળાવની વાત કરવામાં આવે તો તેને પણ રીડેવલપ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા કરવાનું છે જેની પાછળ લગભગ 4.31 કરોડનો ખર્ચો થવાનો છે અને બંને તળાવો છે તે લગભગ આગામી 8 થી 9 મહિનાની અંદર સમારકામ અને રીડેવલપ થાય તે પ્રકારની પરિસ્થિતિ છે. સવાલ ઊભા ત્યાં થઈ રહ્યા છે કે આખરે જૂના જે તળાવો છે તે અમદાવાદ શહેરમાં લગભગ છેલ્લા 2 વર્ષથી વધુના સમયથી ખંડેર હાલતમાં છે અને અમુક તળાવોમાં દબાણ પણ થઈ ગયા છે જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા કોઈ કાળજી લેતું નથી અને હવે નવા 2 તળાવો રીડેવલપ કરવા માટે આખરે 8 કરોડનો ખર્ચો શા માટે કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.